બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. અને ત્યારે માં જગદંબા પ્રસન્ન થયા છે હિમાલયને અને મેનાને દર્શન દીધા છે. અને માં મેનાએ જો માંગતા આવડવું જોઈએ, મેં હરિદ્વારમાં કીધું તું ને કે માંગતા આવડવું જોઈએ. માં મેનાએ કીધું છે કે માં જગદંબા જ્યારે તું પ્રસન્ન થઈ છે ને માં, તો મને એક આશીર્વાદ આપ કે મને 100 પુત્રો થાય પહેલા. હા, માંગવા બેઠા ને તો દોણી નહીં હંતાડવાની, છાસ લેવા ગયા પછી દોણી નહીં હંતાડવાની. આપો છાસ, તમારાથી અપાય એટલી ને મારે માંગવી છે એટલી આપો. અહીંયા આવ્યા છો ભોળાનાથ પાસે, આમ આમ ખોળો પાથરીને માંગવાનો. હા, એના ચરણોમાં પડી પડીને માથું લઈને ઢળી ઢળીને માંગવાનું કે પ્રભુ હવે પછી આ ઉંમરે પછી પાછો તારી પાસે આવું કે ન આવું, મારાથી અવાય ન અવાય, મારી કાયા કામ દે ન દે. હા, કીધું છે ને કાયા થાશે તારી ઝાંઝરી ને પછી તાર બેઠું રહેવાશે નહીં. હા, કરી લે તું ભજન, તારો સફળ અવતાર થઈ જશે. ભલે ને થાય જકોલા નાવ, સામે પાર થઈ જશે. તકલીફો આવશે આવશે પણ આજે ત્રીજો દિવસ પાર કરી જઈશું ને દિવસો જતા જતા પાછા અયોધ્યા જઈને કથા પૂરી કરીને રામજીને મળીને સીતાજીને મળીને પાછા આપણા ગામ પહોંચી જશું, આપણા ઘરે માં કુળદેવી પાસે આપણા. મનમાં આનંદ રાખો, મોટી મોટી વાતો વિચારો, આમ કરીશું, આમ યજ્ઞ કરીશું, ઘરે જઈશું ને ગામના મંદિરે જઈને યજ્ઞ કરાવીશું. અમે તો જાત્રા કરીને આવ્યા છે. ઘરે જઈશું ને કુંવારી 5 કન્યાઓને ખવડાવીશું, બટુક જમાડીશું. અમે તો જાત્રા કરીને આવ્યા છે ભોળાનાથની. આવા આવા સંકલ્પો કરવાના. સંકલ્પો કરશો ને તો ભોળાનાથ પૂરા કરશે. અહીંયા મેનાએ કીધું છે કે મને 100 પુત્રો આપો, અને એવા 100 પુત્રો આપો કે જગતમાં એની કીર્તિ થાય. માં જગદંબા તારા ખોળે ક્યાં કમી છે, તારા ભંડાર તો ભરેલા છે માં. અને આના હું તમને આ કહી રહી છું, એમાંથી બહેનોને કંઈક સમજણ આવે છે? આવે છે કે શું માંગવું? હા, આ કથા છે, આ કથા છે એ જ ભોળાનાથ છે, અને એ પાછી કાશીમાં છે. માંગી લો પણ તમારી હેસિયત પ્રમાણે માંગજો કે આપી શકે. લાયકાત કેળવી લેજો. પેલા 2 દિવસ બેઠા બેઠા નામ સ્મરણ કર્યું હોય ને, અંબે અંબે ભોળિયાનાથ, ઓમ નમઃ શિવાય, રામ 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 એમ કર્યું હોય ને અખંડ અહીં બેઠા પછી, તો પછી માંગી લો. હું કહું છું માંગી લો, આ મોકો ના ચૂકતા. દીકરાને ત્યાં દીકરા માંગી લો, 100 વીઘા જમીન માંગી લો, પણ લાયકાત કેળવી લીધી 2 દિવસ તો પછી માંગી લો. આ વચન છે આનું. ખોટું પડે તો મને કહેવા આવજો. પહેલા લાયકાત કેળવી છે, 2 દિવસ નામ સ્મરણ અખંડ કર્યું છે. જો વાતોમાં રહી ગયા હોય તો ન માંગતા હો, તો કશું નહીં મળે. મહારાજ એવું બન્યું છે કે માએ વરદાનમાં એવું કીધું છે કે મારી ઈચ્છા પૂરી કરો, ને માં જગદંબાએ પણ એવું કીધું છે. જો માએ એવું નથી કીધું કે 100 પુત્ર આપીશ, 100 વીઘા જમીન આપીશ. માં જગદંબાએ એવું કીધું છે તારી જે ઈચ્છાથી આવી છે ને દીકરી, તારી ઈચ્છા પૂરી કરીશ. જ્યાં જગદંબા ઊભી હોય હાથમાં ત્રિશૂળ લઈને, વાળ છૂટા મૂકીને, માથે મુગટ ધારણ કરીને, લાલચંદ્ર જેવો ટીકો ધારણ કર્યો હોય, અને મોટા કમળ નેત્રો જેના આંખમાંથી આમ અમૃતની વર્ષા પોતાના બાળક માટે જગદંબાના આંખમાંથી થતી હોય ને, એના કુમકુમ પગલા જો આપણા હૃદયમાં સ્થાપિત થયા હોય ને, તો પછી ત્યાં માંગવાની જરૂર હું છે? સામેથી કે લે બેટા, લે દીકરા, લઈ જા, લઈ જા, તું જે વિચાર કરે છે એ આપી દઈશ. અહીંયા મેનાએ કીધું છે કે મને 100 પુત્રો, દીર્ઘાયુ અને શક્તિશાળી કીર્તિમાન એવા મારા પુત્રો આપો. પુત્ર હોય ને તો એવા હોય કે તમારી કીર્તિને દાગ ન લગાડે. નહીતર એવા પુત્રને લઈને શું કરશો? શરીર ખરાબ કરશો, જીવન ખરાબ કરશો. એના કરતા તો વાંજિયા સારા. જનની જણ તો ભગત જણજે ને કાં દાતા કાં શૂર. જનની જણ તો તું ભગત જણજે, કાં દાતા કાં શૂર, ને નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. અને કળિયુગમાં પછી બહેનો કે જનની બિચારી શું કરે જ્યાં પથ્થર પાક્યા પેટ. લખ્યા તો મીટ્યા તો મીટે નહીં, જ્યાં લખ્યા વિધિ લેખ.
જ્યાં જ કર્મમાં લખાઈ જ ગયું હોય કે કપૂત આવવાના છે તમારા ખોળે, તો પછી શું કરાય? પણ એનો એક જ રસ્તો છે, અહીંયા બેસીને તમારા ઘરે કોઈ પણ તકલીફ હોય, જીવનમાં કોઈ પણ તકલીફ હોય, સંસારમાં કોઈ તકલીફ હોય, ગામમાં કોઈ તકલીફ હોય, કોઈ વિરોધી હોય, કોઈ શત્રુ હોય, તમારો અખંડ એવો શત્રુ કે જેને તમે પહોંચી ન શકતા હોય, અહીંયા બેસીને ભોળાનાથના ચરણોમાં અરજી કરજો, નામ લેજો અને એને કહેજો કે પ્રભુ મારો શત્રુ છે ને એ મારો મિત્ર બની જાય. હા, એવું કંઈક આશીર્વાદ દેજે મારા વાલા. મારો પુત્ર છે ને એને સદબુદ્ધિ આપજે મારા પુત્રને. અને જો પછી કેવા ચમત્કાર થાય છે. અહીંયા 100 પુત્ર પછી માં મેના એક પુત્રી માંગ્યા છે અને માને કીધું છે કે માં જગદંબા તારા જેવી દીકરી, એટલે માએ હાસ્ય કર્યું છે, મારા જેવી તો હું એક જ છું બેટા, હું જ આવીશ તારા ખોળે દીકરી બનીને, તારા કોડ પૂરા કરીશ. માં જગદંબાએ આશીર્વાદ દીધા છે અને દેવીએ તથાસ્તુ કીધું છે. માં મેનાને પ્રથમ પુત્ર મેનાર્ક જન્મ્યા છે, પહેલો પુત્ર છે એનું નામ છે મેનાર્ક, અને દેવી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થયા છે. માં જ્યારે 100 પુત્રોને જન્મ દઈને માએ 101મો ગર્ભ ધારણ કર્યો છે. માં જગદંબા મેનાના ગર્ભમાં સ્થાપિત થયા છે અને મેનાનું સ્વરૂપ બદલાયું છે અને એમના સ્વરૂપ દિવ્ય સ્વરૂપમાં પ્રગટાયું છે અને તેજોમય એવું સ્વરૂપ મેનાનું જોઈને દેવોને આનંદ થયો છે. દેવોએ વિચાર કર્યો છે કે આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે માં જગદંબા આજે પ્રગટ થવા આવી રહ્યા છે. આ સમય આવ્યો છે, બધા કુળો, બધા ગ્રહો, બધા જ નક્ષત્રો સમય અનુકૂળ થયો છે અને એવા સમયે દેવીએ જન્મ લીધો છે માં મેનાના ખોળે. માં મેનાએ એમનું મુખ જોયું છે નાનકડી અમથી, આ નાનકડી અમથી દેવીને જોઈને માં મેના આનંદિત થયા છે, એમના પ્રેમાશ્રુ નીકળ્યા છે અને તેવા સમયે દેવોએ આવીને દુંદુભી વગાડી છે, પુષ્પ વૃષ્ટિ કરી છે અને દેવોએ જય જયકાર કર્યો છે. બોલીએ જગદંબે અંબે માત કી જય, કાશી વિશ્વનાથ કી.